આપણે આનંદ જ કરી છે, આપણે મોજ કરી, આપણે કઈ પૈસા લેવાનો ધંધો નથી કર્યો. અને આ ભજન તો મને થોડુંક નક્કી થયું ને કે આ માર્ગે ચડાય, ધંધા બધા કરી લીધા, છેલ્લો આ એક જ વધ્યો છે. અને લખવું એટલે લખી લેજો, આમાં બાપ ને દીકરી બે એકે, હા માન બાપે બે એકે અને માન દીકરો બે એકે, બાકી હવે આના સિવાય કઈ વધ્યું નથી. લખવું એટલે લખી લેજો. ટીવી માં જોયા જેવું નથી, પેપર માં જોયા જેવું નથી. આ સંતોની ઝૂંપડી નો તો બાપુ વરાળું કાઢવા ક્યાં જાત? મને કયો તો સંતની ઝૂંપડીએ જાઓ અને એક સંત બાપુ મળી જાય અને સંતને તમે વાત કરો કે બાપુ મારે આમ છે, મારે મરી જવું છે, એ કે ઘડીક બે ચા પાણી પીને પછી જા. બાપુ 10 મિનિટ પાસે બેહો એટલે કાળનો વિહામો મારી નાખે. આપણા બાવા ઈ ભારતના સંતોની વાતો છે, જેને પોતાના જીવન હોમી અને હજારો સંતોની વાત કરી લ્યો. અને જેટલા જેટલા સંતોએ બાપુ પોતાના જીવન હોમીને જે ભજન બનાવ્યા, વાણી બનાવી, પોતાના દેહ હોમી નાખ્યા. આપણી જેમ જ બાપુ બૈરા છોકરા ધંધો બધું હતું. તમે એક એક સંતની વાત લઈ લ્યો, બધાને બાપુ ઈશ્વરને ધક્કો થયો. બાપુ આ બધા સંતોની ઝૂંપડી, મીરાની આવ્યો, જલારામ અહીંયા આવ્યો, સગાળસા અહીંયા આવ્યો, હરિચંદ્ર અહીંયા લાવ્યો. આ નરસિંહ મહેતાના કે 52 કામ કર્યા. શું લોન લીધી છે ને? 52 કામ કરવા પડે, પણ હરી ઈ સગાળસાને નરસિંહ મહેતાને એમ કે તમારી દીકરીનું મામેરું ભરાઈ ગયું કે હરી કરે ખરી. અને કોકે આવીને કીધું કે તમારો દીકરો સાંભળસા ગુજરી ગયો કે હરી કરે ખરી. બાપુ સુખમાં હરી દુઃખમાં હરી હોય ને એને 52 નહીં પણ બહેન 52 હોય તોય કરવા પડે. પણ એનો તાર બાપુ એની હારે રહેવો જોઈએ. ધંધો તોય બી કરતા હોય, કારણ કે આ દેહની વાત છે. એની માટે બાપુ સદગુરુ સિવાય તમને આ પતે નહીં. હું આ ગમે એવી ડે વાતો કરું કઈ મારી પાસે એવું હોય નહીં. કારણ કે એટલા માટે વાણીમાં એવું કહે છે કે લક્ષ્મણ કાચો પારો જાણજો, જેવા તેવાથી જીરવો ન જાય. વસ્તુ છે મોટી, પાત્ર છે છોટા, આ ઠામ વિના નો ઠેરાય. એની માટે પહેલા આપણે ઠામ થવું પડે તો માલપા રે. આખી રાત તમે વાહ વાહ મજા મજા કરો, ભારે મજા આવી, ભારે મજા આવી. હવારે પૂછો કે બોલતા જ ભારે, પણ યાદ કઈ ન રહ્યું. હોરે હોરું જાય, આ સોખી સોખું છે, ખાવાની આદત નથી. વાણી છે ને બાપુ, વાણી સંતોએ એમ કીધું છે કે બાપુ નામથી પાણા બોલ્યા છે. પાણા આપણા ભારતના સંતોએ પથ્થર સામે અવાજ કરાવ્યા છે. તમે વિચાર તો કરો વાણીની તાકાત કેવડી છે. ગંગા સતીની વાણી એમ કે 21,600 શ્વાસાનો બાપુ હિસાબ માર્યો. તમે 24 કલાકમાં 21,600 શ્વાસા તમારા એમ નામ જાય છે. જગતને એને શાન કરી રહ્યા. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 શ્વાસાનો બાપુ હિસાબ મારીને આપી દીધો ગંગા સતીએ. રામ તમે નું શું કરવાના? 10 શ્વાસા અરે તો તમારો લક્ષ લગાડી દો બાપુ, બેલેન્સ થઈ જાય ને એક દી મારા નાથને તમારી ઝૂંપડી સુધી ધક્કો થાય. કરવું તો જો ને માયાનું બાપુ એવડું મોટું કવર. રૂપિયાની જરૂર તો મારે પડતી હોય, હું ધંધો કરતો હોય. મારો કહેવાનો મિનિંગ એક ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાધુ ગીતો કટે કોટી અપરાધ. કાંઈક સમય બાપુ એમાં કાઢવો જોઈએ, બાકી મરી જવાના છે વાત. એક ગામ હતું ને, એનું દ્રષ્ટાંત આપી દઉં. એક ગામ હતું ને, એ ગામમાં એક મૂર્તિકાર હતો. મૂર્તિઓ બહુ સારી બનાવતો. એટલે કોકે કીધું કે તારા જેવી જ બનાય ને, તારો આકાર જેવો છે એવી જ બનાય ને. એટલે એને કીધું કે આ ઈ સાચી વાત. એટલે એને મૂર્તિ બનાવી. 1, 2, 5, 7, 10, 12 ને 15 મૂર્તિ બનાવી. પણ આ બે હું ગોબા લંબાઈ, ડિઝાઇન, વજન, કલર એક સરખી 15 મૂર્તિ બનાવી. અને એને જેથી મરવાનો ટાઈમ થયો ને, ભગવાને જમના દૂતને મોકલ્યા, ફલાણા ગામમાં ઓલો મૂર્તિકાર છે ને લે. એટલે જમના દૂત આવ્યા, આને ખબર પડી ગઈ કે મને લેવા આવે છે. એટલે 15 મૂર્તિ હતી, એના ભેગો હુઈ ગયો, એના જેવડી જ બનાવી. જમના દૂત આવ્યા ને બાપુ, એને નક્કી ન થયું કે આમાં જીવ તો કયો છે, મૂર્તિ કઈ છે. એને નક્કી ન થયું બાપુ મૂર્તિ કેવી બનાવી છે. જમના દૂત વિચાર કરે છે કે હવે આમાં લઈ જવાનો હોય રહી જાય, અને બીજું આવ્યું જાય ડખા થાય, આપણે લઈ જવો નથી. જમના દૂત પાછા કૃષ્ણ ભગવાન કે તને લેવા મોકલ્યો તો ભલામણા કે તું કેમ ન લઈ આવી? કે પણ હોળ હુતા. એ કે હોળ તો નહીં હતા, કે તો તમે જાઓ. ભગવાન આવ્યા ને બાપુ 2 આંટા માર્યા ને ભગવાને કાન પકડ્યો. કરે તારી કારીગરીને દાદ દેવો પડે. મને ખબર નથી પડતી કે આમાં મૂર્તિ કઈ માણા કયો બાપુ કેવી બનાવી. પણ ભગવાન તો ભગવાન, જેને તમારું મારું જેને સર્જન કર્યું છે એ તો બાપુ લઈ જવાનો ગમે એ રીતે. અને ભગવાન વિચાર કરે જો હું ન લઈ જતો હવે આ કપા તમને લેવા કોણ આવે? મારે તો ગમે આઈડિયા કરીને લઈ જવો પડે આને. પણ મને હુજતું નથી. પછી આમ એક બાજુ ઉભો વખાણ મીડો કરવા. એ કે આ કારીગર કેવો છે, આની મૂર્તિ કેવી છે, આની હસોડી કેવી છે, આની સીણી કેવી. હેલો ઓલો તરત જ હેલ્યો કે મેં બનાવી. કે તને જ લેવા આવ્યો, ખોટી ના હાલ. એટલે બાપુ બુદ્ધિનો વિષય જ નથી. ગમે એવા હોશિયાર હોય, પછી વૈજ્ઞાનિક હોય, ડોક્ટર હોય, વકીલ હોય, એન્જિનિયર હોય કે વડાપ્રધાન હોય, બાપુ ઉપાડવાનો લઈ જાય 100%.
પણ આ નરસિંહ મહેતા ને મીરાબાઈ ને ગંગા સતી ને તુલસીદાસ ને તુકારામ ને સવારામ ને બાપુ આને જે કર્યું ને એવું જો કઈ કરતા આવડે ને તો નામ રહનતા ઠકરા નાણા નહીં રહન કીર્તિ હુંડા કોટડા કોઈ દી પાડા નહીં પડન આપડા કોઈ હગા નથી પણ બાપુ યાદ કરવા પડે છે ગમે એમને કર્યું હોય ઈ કાઈ ખબર નથી આ નરસિંહ મહેતાના કઈ અમારી અહીંયા કોથળા આવે છે ગમીના વખાણ કરી હે આ ભલે હરિચંદ્ર ને આ મોરધ્વજ રાજા ને મીરાબાઈ ને નિરલબાઈ ઈ કદાચ અમારા સમાજમાં થયા એટલે અમે વખાણ કરી પણ આ બાપુ નરસિંહ મહેતા ક્યાં અમારા સમાજનો હતો સવારામ ક્યાં અમારા સમાજનો હતો અને અમારા કોથળા આવે છે કે અમારું કઈ સારું બોલજો એમની પેઢી કઈ અમને દઈ દેતી છે પણ બાપુ હોનું હોય ને હોનું કહેવું જ પડે એમાં કોઈથી કાંઈ થવાનું જ નથી વાત ઈ જીવનમાં બાપુ એક આ દેહ એક દી બાપુ છોડવાનો છે અને દેહ છોડ્યા પછી જો વાહે ગામના હરખી રીતે 5 જણા રોવે ને તેને જીવાય ન કહેવાય બાપ હે આપણે મર્યા પછી જો આખું ગામ લાપસી રાંધે તો વેલા હાર હિંકલો કરાય ને માંડ બલા જઈ એમ કે એને જીવા ન કહેવાય ઈ આટો કહેવાય આટો એટલા માટે સવારામ કહે છે બાપુ આ જીવનમાં તમને મને કંઈક મળ્યું છે એની કંઈક મોજ કરી લેવાની વાત કરી છે એટલે કહે છે અરે તમારી મે અરખિન નિરખાન પ્રેમે થયો પ્રકાશ સુખમણા નારી સંગ્રામ દાન દેદી પૂરી કરી થી મારિયા આ નુરતા ને સુરતા ને સૂક્ષ્મણા ને આ અગમ અગોચર ને ત્રિવેણી નો ઘાટ ને આ બધી છે ને વાતો બાપુ આગી છે આ મગજમાં બે ને તો પગથિયે સળજો ને જો ડાયરેક્ટ એમાં ધૂમકો મેરો બીડીયું ઠૂઠા વિણતા થઈ જાય જો આ કોણ છે એમ મગજમાં નથી બેવું એટલે આ બધી છે ને સંતોની ભાષા છે સંતોના શબ્દ છે વાણીમાં કીધું કે વાગે ભજન વાગે ભડાકા ભારી બાપુ ભજન ફૂટે અને ફૂટે ને પછી જ નક્કી થાય કે આનો અવાજ કેવડો છે આ શબ્દ બાપુ ફૂટે નહીં ને અને જો પાદરા ડાયરેક્ટ ધૂમકો મારવા ગયા ને તો કઈક હલવાઈ જાઓ એકેય મેળ ના નહીં રહ્યો એટલે એની માટે બાપુ સદગુરુની જરૂર પડે સદગુરુ પાસે કઈક તમારી માગણી હોવી જોઈએ આ બધા જે સંતોના જે નાભી ને ઈ ઓહમ ને સોહમ ને ઈ બધું આગું છે એમાં બહુ ઊંડું ન ઉતરવું મા બાપના 2 ટાઈમ રોટલા દો ને એટલે વેલું મોડું બધું સમજાઈ જાય હા જરૂર એની છે શરૂઆત એની કરજો બાકી નગર અત્યારે મેં હમણાં કીધું એમ કાંઈક રવાડે ચડાઈ દેજે આ ખોટું છે ને આ હાસું આ ખોટું ના હાસું ઓલા સ્વાધ્યાય વાળા કે આમાં આવી આવો સ્વામિનારાયણ વાળા કે આમાં આવી આવો જય ગુરુદેવ વાળા કે આમાં આવી આવો સનાતન વાળા કે આમાં આવી આવો હવે માણા તો તમને કહું આમ એવા ધંધે લાગ્યા જાવું છે આમાં હાસું જીવું ને ખોટું જીવું આમાં કાંઈ નક્કી જ નથી કરી શકતા ત્યાં પડાઈ ગયો ફૂટી જાય કરવાનું રહી જાય ને બીજું થઈ જાય એટલે તમને જે ગુરુ મહારાજ હોય અને કાંઈ ન આવડે ને બાપુ તમારું નામ ચાલુ કરી દો બાપુ એક દીજો ન ઉગે તમારો ગુલામ થઈ જાવ તમારું નામ મારું નામ અનોપસી છે ને હું અનોપસી ચાલુ થઈ જાય તો બાપુ અનોપસી એક દી ઉગે બાકી મને ખબર નથી કે અનોપસી ક્યાં છે આ નામનો મહિમા એટલો છે બાકી અત્યારે બાપુ પૈસા કમાવાટું કાંઈક રવાડે ચડાવી દે માનો ભેખને ભગવાન માનો એમાં ના નથી તમે પગે લાગો એને જે કંઈ તમારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપો એમી મારી ના નથી બાકી રવાડે જો સડ્યા ને તો ધંધે લગાડી દે આ વાત એવી છે જય ગુરુદેવ વાળા કે આ કરો સત્યવલ વાળા કે આ અરે બાપુ પાંચ નીકળ્યા છે કઈ અમે તમને કઈ એક બીજો નવો પંથ કે દત્તાત્રેય પંથ અમારો એટલે અમે બધું આજથી પંથ ચાલુ થયો તો કઈ પેઢી પરંપરા હાલ્યો આવે છે મેં કીધું અમે તો આજ સાંભળ્યો એમાં કે કઈ દેવા લેવાનું આવે જ નહીં મેં કીધું આ પાદરું ખેતર લખાવો તમે પાદરા દવીએ ન પતે તમે પાદરું ખેતર લખાવો એટલે મારો કહેવાનો મિનિંગ દેતા હોય સંતોને દેતા હોય એમાં મારી ના નથી ઈ દેવું જ પડે કારણ કે સંત છે ને એ લેવાને લાયક છે આપણે દેવાને લાયક છીએ પણ બાપુ કોઈ ખોટા રવાડે ચડાવી દે અને જો બાપુ ધંધો છોડી અને એના એવા અવળા જો રસ્તે ચડી જાય એવા તો બાપુ કાંઈ ખલવી ગયા આપણે બધા જાણો છો આપણે શું નામ દઈને કામ છે એ મારી પાસે હિલોળા કરે જો ભજન હોય તો બાપુ હિલોળા ન કરવા પડે આ સવારામ સાહેબ ને જબુમાં એક બજાણામાં બાપુ એક વિચાર કરજો કે બજાણા ની માલિકો સવારામ ભજન કરે કે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદ્રીને ભેટે પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે સેટે બાર વાસના બહુ કરે નજર કરે નહીં નેઠે આદલ તો અંતરમાં રહેશે ગાંડાઓ ભજન કરો તો ભેટે આ એક શબ્દ બાપુ જબુના કાળજુ ફાડીને એના ઘરે હતી અને જબુને બાપુ કાળજુ ફાડી નીકળી ગઈ આ તો દેહની વાત છે કોણ ગાય છે જબુને ખબર નહોતી આ સવારામ સાહેબ ગાય એના બાપુ પાસે રજા લઈ અને જબુમાં એમ કહે છે કે બાપુ આ ભજન કોણ ગાતું હતું એ કે પ્રજાપતિ છે અને પીપળીથી આવ્યો છે એટલે ઈ ભજન ગાતો કે બાપુ તમારી જો રજા હોય તો હું એને દર્શન કરી આવું તો કે જાને બેટા એમાં શું વાંધો ઈ સવારામ બાપાના ખોળામાં માછું નાખીને જબુમાં એમ કહેતી હોય કે
બાપુ મને કંઠી બાંધીને આ માર્ગ બતાવો. વિચાર કરજો, એક શબ્દ બાપુ એને અસર કરી ગયો કે જગતમાં કઈ કરવા જેવું જુદું છે ને આપણે કઈ કરીએ છીએ જુદું. બાપુ ઈ સવારામ ના પાડે છે. ઈ કે ભાઈ હું તો આ ગાયેલું કહું છું, મને આમાં કઈ ખબર નથી પડતી ગુરુ શું શિષ્ય શું, હું તો કે આનંદ કરાવું છું. અને બહુ આજીજી કરીને એટલે કીધું કે ભાઈ સમય આવશે તેથી કઈ કરશું એમ કહીને સવારામ વ્યા ગયા. અને બાપુ બજાણાથી પીપળીના ધક્કા જબુમાં ચાલુ કરી દીધા. અને બાપુ પરીક્ષા એવું કર્યા વગર કોઈ કંઠિયું બાંધીએ નથી. આ તમને કહી દઉં. અને એ પાત્રતા બરોબર કેળવી લીધા પછી બાપુ સવારામ સાહેબે એ કંઠી બાંધ્યા પછી એ પાટની જે હમણાં મેં વાત કરી પાટની પરંપરામાં બે હોય અને ઈ મોલે સલામ દરબાર બજાણાનો અને ઈ કે જબુ ક્યાં અને કોટવાળ એમ કે જબુમાં અને સવારામ પાટમાં બેઠા છે. ઈ કે દરવાજો ખોલ. એટલે કોટવાળ કે બાપુ દરવાજો હું નહીં ખોલું. ઈ કે તું મને ઓળખે છે? ઈ કે તમે છો બજાણાના ઠાકોર સાહેબ છો. હું આજ અલગ ધણીનો ઠાકોર સાહેબનો કોટવાળ છું. આજ બાપુ માથું પડે તો હું હેઠો ન બેહું. ઈ કે કોટવાળની પરંપરા શું હોય બાપુ? કોટવાળ હોય તો તમારા ગામમાં જાણજો, સંતને પૂછજો એની શું પરંપરા હોય. અને તેથી બાપુ એ બાકાજી બોલે અને અંદર ખબર પડે જબુમાને. અને સવારામને કહે છે કે બાપુ આ ભજનના માર્ગે સીડ્યા એ અમારો ગુનો, કંઠી બંધાવી એ અમારો ગુનો, નરસિંહ મહેતાનું કામ ક્યાં નહોતું કર્યું, મીરાનું કામ ક્યાં નહોતું કર્યું. અને જો આ જેલની માલિકોથી જો મારો નાથ મારો અલગ ધણી જો છોડાવે નહીં તો તમારી મારી માથે આ દુનિયા શું કરશે? વિચાર કરજો. એના અંતરના એના નાભીના શબ્દો બાપુ આમ જો હળાળ કળિયુગમાં જેલના ધડો ધડ તાળા તોડ્યા. અને તેદી બાપુ એ મોલે સલામ દરબાર પગમાં પડે કે આ તમારા ભજનની મને ખબર નહોતી. ભજન તો બાપુ ઉગે ફૂટે. ઘણા એમ કે અમારે મારી યાર 2-4 જુવાની આવ્યા છે ભજન હારે કાંઈ લેવા દેવા નથી અને એ આવ્યા છે. એમાં અમારા સુરેન્દ્રનગરની બજારમાં એક ભાઈ મોર હેલા જતા હતા ને ખિસ્સામાં કંઈક પાકીટમાં કાઢતો હતો. તમારે કોઈ હો નોટું મંડી પડવાની એવડો વીણવા માંડ્યો. ભજનનો પ્રતાપ દેખાણો લઈને જ આવ્યો, અહીંયા જ બેઠો છે આજ ને આજ. જો અમે કહીએ છીએ ને ભજનમાં જાઓ વગર ઓલે ફાયદો નથી. અમને નો જડ્યા રાગડા તાણવા જાય તો તને જડ્યા, તમને માર્ગે ચડાવવા હાટું જડે છે. આજ જ અત્યારે સુરેન્દ્રનગર થી એમ નીકળ્યા મોર હાલો જતો ઈ આમ ખીચામાં કે કાઢતો હતો હો ની પડતી હતી ભાઈ અમારો જાણ વીણતો આવતો. જો આ ભજન બાપુ પ્રમાણ તો બધા હોય જ, નો એવું ન બને. પણ માને એને મુબારક, ન માને એને કઈ આમાં કઈ ગળામાં રેડા એવું છે નહીં. અમુક આમ નામ બેડો છે કોશ ગળી ગયા હોય કઈ હલે જ નહીં. પણ એમ થાય કે હવે શું કેવું. સવારામ બાપાએ બહુ સારી વાત કરી છે રામ. ઈ જબુમાં વિચાર કરજો. સવારામ થી આવી તો 50-60 વર્ષની વાત બાપુ. અત્યારે આ જેસલ ને દેવાયત પંડિત ને આ બધા થી આવી તો બધા હજારો વર્ષ તો બરોબર સમય એવો હોય છે. પણ આજના સમયમાં જો બાપુ આવા કામ થતા હોય તો ભજન ઉપર ભરોસો જગત રાખે જ નહીં. જો ન થાય તો રામ ભજન તો ભજન છે. મારે અહીંયા ખેતીવાડી છે ને એટલે મારે ખેતીમાં બાપુ કપા ને જીરું ને બધું સારું હોય ને એટલે ગામના શું કે ખબર હે મારે બધો ભજનનો પ્રતાપ ખરો હોય કે મજો જાઉં અહીંયા રોજ ઉઠીને ભજનમાં આવેલો છે પણ મજો વાડીમાં કપા કેવો એટલે પછી ક્યારેક વરા એવું હોય અને ક્યાંક કવા દવા આવે ને ક્યાંક મોડું થોડું હોય ને તો એની દુનિયા શું કે ખબર હે નકરા ભજનમાં પીડારા જ આવું જ હોય. હવે એના એ વાડી એનો એ હું અને એના એ દુનિયા બાપુ આ દુનિયાને પુગાય એવું નથી. બાકી ભજન છોડાય નહીં. આ સિટીમાં જાય છે ને પ્રોગ્રામ હોય ને તો જે ચાચુ ભણી ગયા છે ને ઈવડાય તો શું કે ખબર એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. મરી જાઓ મરી, આના સિવાય તો તમારો પાર નથી. એકચ્યુઅલી ના દીકરાઓ જીવ છે ને એ શિવ માંથી જુદો પડેલો ટુકડો છે. પછી ભલે પારધી જેવો હોય, જેનો જીવ છે એ શિવ માંથી જુદો પડેલો ટુકડો છે. અને જીવ ને શિવ જ્યાં સુધી એક ન થાય ત્યાં સુધી આ જીવની ગતિ ન થાય. અને જીવને શિવને એક કરવા માટે બાપુ જરૂર ભજન ની પડે. બુદ્ધિથી પૈસાથી જીવ શિવ એક ન થાય, ખોટી વાત. જે આજનું વિજ્ઞાન છે ને બાપુ, આજનું વિજ્ઞાન આ દુનિયાએ આજના વિજ્ઞાને બજારમાં મૂક્યું એટલે દુનિયા વિજ્ઞાનના વખાણ કરે છે. અને સંતોએ બાપુ આ વિજ્ઞાન નહોતું તેથી બધું ગોતીને રાખ્યું હતું, પણ પડદો રાખ્યો એટલે દુનિયાને આંખ નથી ઉઘડતી. બાકી રાવણ સીતાજીને લેવા આવ્યો તેથી વિમાન લઈને આવ્યો તેવું ઇતિહાસ બોલે છે. હવે આ વિમાન તો અત્યારે બન્યું પણ તો એમ કે વિજ્ઞાન જેવું તમારું ભજન ન કરીએ કે દીકરા ભજન ની ચા દીકરો થાય. આ તમારો વરસાદ આ તમે જુઓ ને શિયાળામાં ટાઈટ પડે, ઉનાળામાં તડકો પડ્યો, આ ઉપરથી જાય છે ને આડ જ્યો શ્રાવણ જ્યો લ્યો વરાવો લ્યો ભાદરવો હોય હાલ્યો ચા જાવ લ્યો વાય વાય બુદ્ધિશાળી હોય ઉતારો લ્યો. કૃત્રિમ વરસાદ વરસાવવાનો છે. કૃત્રિમ કેમ નો વરસ્યો? પછી મારા દીકરા નીકળી જવા આટું શું કે ખબર છે એ તો સમુદ્રમાં વરસી ગયો. હા તમારા બાપુજીને પૂછી નથી વરસે છે.
સમુદ્રના દીકરા અરે પાછા જ નથી વળતા. આપણા ગઢા બાપુ એક ઠાકર મંદિર પાસે જઈ સાંજે આરતી થાય અને આમ પાઘડી ઉતારીને કહે હે કાળિયા ઠાકર તું રોટલો નહીં દે કોણ દે બાપુ. એક પાણાની મૂર્તિ સામે આપણા ગઢાની નિખાલસતા કેવડી હતી બાપુ. ઈ પુણે અત્યારે ઉગી છે. ઈ ગઢાએ જે ભૂખ્યા રહ્યા છે પણ બાપુ નીતિ નથી શીખ્યા ને ઈ જ અત્યારે ઉગ્યું છે. હવે ઈ માવતર બાપુ કોકના ભેગા હાથી રહ્યા હોય, માં કોકના દળના દળતી હોય અને ઈ દીકરા મોટા કર્યા હોય, ભણાવ્યા હોય, સારી જગ્યાએ લગ્ન કર્યા હોય અને પછી જો બાપુ ઈ દીકરા જો મા બાપને રોટલો ન દતી મા બાપના બાપુ શું તમે હારા દી કાઢીએ કોરા. ઈ ખોટી વાત છે. એક દેહને જોઈ અને એમાં માનું જે પદ છે ને બાપુ હું તો એને સલામ કરું છું. માં છે ને હમણાં કવિરાજ કહેતા હતા એમ માં બોલો ને બાપુ મોઢું ભરાઈ જાય. કૃષ્ણ પરમાત્મા એક નાની ઉંમરમાં ફળિયામાં બાપુ રમતો હોય મોઢામાં ધૂળ નાખી અને જહોદા માં એને કહેતી હોય મોઢું ખોલ બેટા અને કાનો મોઢું ન ખોલે અને એને મારવા માંડે જહોદા. ઈ કે બેટા તારા મોઢામાં માટી જાહે તો તને વેદના થાય મોઢું ખોલ અને ન ખોલ્યો અને મારવા માંડ્યા. નારદજી ત્યાંથી નીકળ્યા કે માં શું કામ લાલાને મારો. ઈ કે પણ શું કરું એને મોઢામાં માટી નાખી છે ને મોઢું નથી ખોલતો. ઈ કે પણ એને એક કામ કરો એને તમે એમ કહો કે માં બોલ કે બેટા તારા મોઢેથી મેં કેટલાય ટાઈમથી માં નથી બોલ્યો. માં બોલશે ને એટલે મોઢું ખુલશે એટલે તને ખબર પડી જાય કે મારી પાસે માટી છે કે નથી. અને ઈ કૃષ્ણ પરમાત્માને ઈ માં એમ કે છે કે બેટા તે કેટલાય ટાઈમથી મને માં નથી કીધી મને એકવાર માં બોલ. ઈ માં કીધું ને બાપુ અખિલ બ્રહ્માંડના માં ભગવતીને દર્શન કરાવ્યા અને તેદી માએ કીધું બસ બેટા મારે આ નથી જોવું તારા મોઢામાં ધૂળ નથી ઈ જ મારે જોવું હતું. ઈ માં મોઢે બોલો માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માન બાપ બાપુ આ દુનિયામાંથી વિયા જાય ને પછી તમામ સુખ વિયા ગયા. એક લખવું હોય લખી લેજો ભલે ને દુનિયા તમને ગમે એવી ઓળખતી હોય. માન બાપ જાય ને છત્રપતિ શિવાજી મહારાજની માં બાપુ જીજાબાઈ જેથી ગામતરું કર્યું ને તેથી બારવટિયા જેવો બારવટીયો ભાંગીને ભૂકો થઈ ગયો કે મને દુનિયા બાપુ કહે, દરબાર કહે, શિવાજી કહે, છત્રપતિ કહે, મહારાજ કહે પણ શિવા હોઈ જાય કેનારી મારી માં હોય ગઈ. બાપ મારી માનો તુકારો વિયો ગયો. એમ માના ઋણમાંથી તમે હું છૂટી ન શકીએ એટલા માટે મારે કહેવું પડે છે કે માર્ગનો તમે દુનિયામાં બાપુ કરોડો રૂપિયાના દાન કરો પણ જો માન બાપ રોટલા વગરના હોય ને જો તમારું દાન ક્યાંય ઉગે તો તમારો ગુલામ થઈ જાવ ક્યાંય ન ઉગેરા. ઈ પહેલી ફરજ છે. સંતોએ એમ નથી કીધું કે અમારા ફળી જાવ મા બાપને મૂકી દો. નહીં, ખોટી વાત. એવું કોઈ બોલ્યું જ નથી. એટલા વાતે સાચી છે. સંતોના રુદિયા રોયા છે બાપુ. સતાર બાપુ વાણીમાં કહે કે જેને જેને કહું એ કયું નો માને. મૂર્ખો ગણી મને મારે છે લાતું નથી રહેવાતું હવે નથી રહેવાતું મારે કોને કહેવું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું મારું રુદિયો રોવે ને માયલો ભીતળ જળે. આપણી ઘોડે આહુડા પાડીને રોયા ન થાય. એના રુદિયા રોતા હતા. બાપુ કે માણાનો અવતાર મળ્યો છે ને આવડા આમ તો જો હું તા હેલ્યા જાય. માર્ગે ચડાવવા માટે સંતોએ બાપુ તમારી મારી વાંહે જે મહેનત કરી છે એ સંતોને બાપુ આપણે કોટી કોટી વંદન કરીએ પણ હવે વાત મગજમાં બેહતી નથી. કરવું શું? સવારે અમે એ જ કીધું તમે ધંધો કોઈ બી કરો તમારો તાર હંધાયેલો રહેવો જોઈએ, તાર તૂટવો ન જોઈએ. અને છેલ્લે પછી થાકીને કીધું કે આ કરોડોમાં કોકને સમજાય મરવાઈ દો આમને કાંઈ જોતું જ નથી. હા સવારે અમે કીધું કે કરોડોમાં કોકને સમજાય છે હવે આમને કાંઈ લેવું નથી. શું આમની વાય રોદડા રોવા? આપણે કાંઈક કરો. સવારે અમે બાપુ ખોલી વાત કરી દીધી અને આ મેં કીધું એમ બાપુ આની વાત છે ને એકદમ સમજાવ. એની માટે સંસ્કાર જોવે. સંસ્કાર માટે સારી જનેદર. એનું એક દ્રષ્ટાંત દઈ દઉં. એક મારી ફરમાઈશ હતી. એક બે ખેતરની માથે મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી. જો દ્રષ્ટાંત ખોટું હોય હા એનો હેતુ હાજો આ તો આનંદ જ કરવાનો છે એટલે મેં મારે તો મોડેકથી બે આવું હતું કારણ કે મારે પલ્લો લાંબો જોવે અને મને ખબર જ હોય કે આપણે બેઠા પછી લગભગ 99% કોઈ જાય નહીં અને જાય એને જવા દેવાના પણ બનાતા હોય ન જાય પછી અમુકને ખડકી ન ઉગાડે એવું હોય તો પછી બેવું પડે એવું હોય. પણ એ બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો અને અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી. જો આ તમારી મારી એક સંસારની ઘરની વ્યવહારની વાત છે. એટલે કોયલ વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે કોણ બોલતું છે મને ખબર નથી કારણ કે એને ખબર નહોતી મોરલાનો અવાજ છે. એ મોરલાને ઓળખતી નહોતી. સુંદર મજાનો અવાજ આવતો હતો મોરલો કેહો કેહો બોલતો હતો અને કોયલ વિચાર કરતી હતી કે આ અવાજ મસ્તીનો આવે છે પણ આ વરસાદ આ ચાલુ છે ને જો રહી જાય ને પછી મારે જોવા જવું છે. એ ઘડીક થયો ને મોરલો બીજી વાર બોલ્યો પણ બીજી વાર બોલ્યો ને કોયલની કહો મડી તૂટવા કે આ વરસાદ રહી જાય તો સારું મારે એને જોવા જવું છે. અને મોરલો ત્રીજી વાર જ્યાં બોલ્યો ત્યાં એને મનથી નક્કી કરી લીધું કે જે હોય મારે એના લગ્ન કરી લેવા. મનથી વરી ચૂકી
ઘડીક થયો ને વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘુવડ આવીને બેહી ગયેલો. કોયલે આવીને કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કોણ બોલતું હતી? કે ભાયડો બોલતો. શું કામ છે? કોયલ પાણાની મૂર્તિ જેવી થઈ ગઈ હોય, એને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા જડે એવું નથી, પણ કે ભગવાન આને કંઠ કેવો આપ્યો. એને તો કઈ ખબર હતી નહીં કે મોરલો બોલતો તો ના બીજો આવીને બેહી ગયો. એ કે કા શું વાત હતી? એ કે વાત બીજી કાંઈ નહોતી, તમારા અવાજ ઉપર હું મોહિત થઈશ, હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના છે. બોલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, તો રડતું રડતું હામું આવ્યું અને કેટલાયને એમ જ નથી થઈ ગયા. આપણને એમ થાય કે આમનો ભેટો થાય એવું હતું નહીં, પણ ગમે મારા બેટા કોઈ ઘડ બેઠા ચડી ગયા. પછી બે લગ્ન કર્યા ને પછી કોયલે કીધું કે સ્વામિનાથ મને આ સંસારનો કાંઈ મોહ નથી, બોલો તો ખરા, મને અવાજનો મોહ છે. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું? કોયલને એમ કે કાલ વરસ પૂરું થઈ જાય, 2 મહિના 6 મહિના 8 મહિના ફરીને મીડો હાથ ધડકવા, વીજળી મનાડી આપને ચીરવા, વાદળ બેવળ ચોવળ મીડા ચડવા અને ધરતી ઉપર બાપુ ફોરા મીડા પડવા. અને પછી કોયલ કહે છે સ્વામિનાથ હવે તો બોલો, ફરીને હાડ આવ્યો. પછી ક્યાં જાય? અને બાપુ એ ઘૂ હટી મનનો નિહાકો મૂક્યો કે કોયલ એવો આવી છેતરવી હતી મને કેવું જ તું. આપણા ઘરે જોવો ને કેટલી કોયલો નથી હલવાણી, અને નકરી કોયલું હલવાણી જેવું નથી હોય, કેટલાય મોરલા ચીબરીમાં હલવાણા. એટલે સંતોએ કીધું કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ બે પકા હડકા હોય ને તો જીવવાની મજા આવે. બાકી હવે ચીબરીયું જેવી ઘરે બાઈ તમે આ બાપુ અમને હાથની હથેળીમાં રાખો અને અમારે અહીંયા ગામમાં આવ્યા હોય અને પછી એમ કહો ઘરે ભલામણા વરાણી અમે આવ્યા હતા, આનંદ કર્યો, હાલો હાલો ઘરે ચા પાણી રોટલા સિવાય જવાતા આવી છે અને હું તમને ડેલામાં લઈ જાઉં અને પછી રોહડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે જવું ક્યાં? એટલે મેં કીધું કે જે સફળ પુરુષો છે ને બાપુ, એમાં એક એક શક્તિનો હાથ છે બાપુ. અને તમે વિચાર કરજો, એક સગાળશા વાણિયાનું સંતાન બાપુ ઊંદડું ન મારી શકે. તમે વિચાર તો કરો, હગી જનેતા પાસે દીકરાને કપાવ્યો હોય છે, કેવું ચિત્ર થયું હોય છે. તેથી વિચાર કરજો, એ બે માણના ખોળિયા જુદા હશે ને જીવ એક હોય ને તારે બાપુ આ પતે અખિલ બ્રહ્માંડનો માલિક. તેથી બાપુ સગાળસાની ઝૂંપડી આવીને એમ કહેતો હોય કે માટી ખાવી છે ને માણાની માટી. અને તેથી કેલૈયો નિહાળે હોય ને બોલાવવા માટે મોકલે અને બીજું રૂપ લઈ અને ભગવાન હામો મળે કેલૈયાને. અને કેલૈયાને કહે છે કેલૈયા ભાગી જા, તારા ઘરે એક બાવો આવ્યો છે, તારી માન તારો બાપ મારવાના છે ને તને રાંધવાનો છે. તેથી આ ભારતનો 8-10 વર્ષનો દીકરો એમ કહેતો હોય બાપુ ભાગું તો મારી ભૂમિકા લાજે, ઈ બોરિંગ ઝીલે ન ભાર, મેરું સરીકા ભલે ડોલવા લાગે, આકાશનો આ ધાર મેરામણ ભલે માજા મૂકે. આ કેલૈયો બાપુ સત ન ચૂકે. મારી માન મારો બાપ જો મને મારતા હોય અને મારી માટી જો એક સાધુ જમતો હોય તો આવું જહરનું મોત મારે જવા ન દેવાય. તમે જાતા હો અહીંયા જાઓ બાપુ, આ ભારતના સંતોના ઇતિહાસ પડ્યા છે. વાણિયાનો દીકરો બાપુ ઊંદડું મારી શકે. તમે વિચાર તો કરો કેવા માર્ગે સીડ્યા છે. આમ દીકરાને લઈ આવે, નવરાવી ધોરાવી, નવા લુગડા પહેરાવી, આંખમાં મેં સાંજી અને ચંગાવતી બા આ દુનિયાની બાપુ ભારતની આર્ય નારી ભગવતી જગદંબા જોગ માયા. આમ સગાળસા બાપુ હાથમાં તલવાર લઈને ઉભો છે અને બાપુ દીકરાનું બાવડું પકડીને માં ચંગાવતી આવે અને આમ ભગવાન બેઠો છે. અને આમ બે તૈયારી કરીને એટલે ભગવાન કે ઉભા રહ્યો, તમારી આંખમાં આહુડું છું, પણ જો રૂવાડું છે જે ઠરડું થાય તો હું ખાઈશ નહીં હોય કે. અને તેથી આ જગતજનની માં કહેતી હોય, ઈશ્વરને પ્રાર્થના કરતી હોય, હે દીનબંધુ દયાળુ, એક માની મમતા અંદરથી જાગવા ન દેજે, મારી આંખમાંથી આહુડા પી જવા દેજે, પડવા ન દેજે, ને કે મારા દીકરાનો મનખો બગડી જાય. બાપુ કેવી જનતા ઈ વાત કરતા વાર લાગે ને સગાળસાને એમ કે કોની રાહ જો. એક ઝાટકો મારીને બાપુ ચાકડેથી પીંડો ઉતારીને એમ માથું ઉતાર્યો. ભગવાનનું કાળજું થડકો સૂકી ગયું. અરે તારી ભલી થાય, તારી આમને તો દીકરો કાપી નાખ્યો. અને બટાકા સુધારીને બાપુ રાંધીને 32 ભાતના ભોજન પીરસે એમ બે માણા વીંજણો ઢોળવા માંડ્યા. બાપુ જમી લ્યો. શું ભારતના સંતોની વાતો બાપુ કરવી અને ક્યાં જઈને કરવી? બાપુ વાતો તો ઘણીએ પડી છે, પણ ગરાક તો હોવા જો નાખવું ક્યાં? વાડીમાં ખાનારા નથી મળતા. ખાનારા હોય તો, અને બાપુ ખાવું ને સાચી વસ્તુ તો મેં હમણાં કીધું એમ જીરવાતું નથી. શું ખવડાવવું? પાણી પૂરી નકરી ખાવી છે, હવે એમાં આ ઘી ક્યાં હજમ થાય? વાત અહીંયા આવી.